પાંચમો સ્કંદ છઠ્ઠો અધ્યાય ઋષભદેવજીનો દેહ ત્યાગ। રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, યોગરૂપી પવનથી પ્રજ્વલિત થયેલા જ્ઞાનરૂપી અગ્નિથી જેમના રાગ વગેરે રૂપી કર્મ બીજ બળી ગયા છે, તેવા આત્મારામ મુનિઓને જો દેવવશ આપમેળે જ અણિમા વગેરે સિદ્ધિઓ મળી જાય તો તે તેમના રાગ દ્વેષ વગેરે ક્લેશોનું કારણ તો કોઈ રીતે બની શકતી નથી। તો પછી ભગવાન ઋષભદેવે શા માટે તે સિદ્ધિઓ સ્વીકારી નહીં? શ્રી સુખદેવજીએ કહ્યું, તમારું કહેવું સાચું છે, પરંતુ સંસારમાં જેમ ચાલાક પારધી પોતે પકડેલા મૃગનો ભરોસો કરતો નથી, તેવી જ રીતે બુદ્ધિમાન લોકો આ ચંચળ ચિત્તનો ભરોસો કરતા નથી। આવું જ કહેવાયું પણ છે, આ ચંચળ ચિત્ત સાથે ક્યારેય મૈત્રી કરવી જોઈએ નહીં। એનામાં વિશ્વાસ કરવાથી મોટા મોટા યોગીઓનું દીર્ઘકાળનું સંચિત તપ ક્ષીણ થઈ જાય છે। જેમ વ્યભિચારિણી સ્ત્રી જાર એટલે કે વ્યભિચારી પુરુષોને તક આપીને તેમના હાથે પોતાનામાં ભરોસો રાખનાર પતિનો વધ કરાવી દે છે, તેવી જ રીતે જે યોગીઓ મન પર વિશ્વાસ કરે છે તેમનું મન કામને તથા તેના સાથી ક્રોધ વગેરે શત્રુઓને આક્રમણ કરવાની તક આપીને તેમને નષ્ટ ભ્રષ્ટ કરી દે છે। કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ભય વગેરે શત્રુઓનું તથા કર્મબંધનનું મૂળ તો મન જ છે। એના પર કોઈ પણ બુદ્ધિમાન વ્યક્તિ કેવી રીતે વિશ્વાસ કરી શકે? એટલે જ ભગવાન ઋષભદેવે જો કે ઇન્દ્ર વગેરે તમામ લોકપાલોના પણ ભૂષણ સ્વરૂપ હતા, તો પણ તેઓ જળ મનુષ્યની જેમ અવધૂતોના જેવા વિવિધ વેશ, ભાષા અને આચરણથી પોતાના ઈશ્વરીય પ્રભાવને છુપાવીને રહેતા હતા। અંતમાં તેમણે યોગીઓને દેહત્યાગની વિધિ શીખવાડવા માટે પોતાના શરીરનો ત્યાગ કરવા ઈચ્છ્યું। દ્રશ્ય પ્રપંચ માત્ર અસત છે એવા દ્રઢ નિર્ધારથી પોતાના અંતઃકરણમાં આત્મા પરમાત્માને અભિન્ન રૂપે જોતા રહીને લિંગ શરીરના અભિમાનમાંથી મુક્ત થઈને તેઓ પૂર્ણ રીતે ઉપરામ થઈ ગયા। આ પ્રમાણે લિંગ શરીરના અભિમાનમાંથી મુક્ત થયેલા ભગવાન શ્રી ઋષભદેવજી યોગમાયાની વાસનાથી કેવળ અભિમાનના ભાસના આશ્રય જ આ પૃથ્વી તટ પર વિચરતા રહ્યા। એ દેવવશાત કોક, વેંકુટક આદિ દક્ષિણ કર્ણાટકના દેશોમાં ગયા અને મોઢામાં પથ્થરનો ટુકડો નાખેલા તથા વાળ વિખરેલા પાગલ ઉન્મત્તની જેમ દિબંગ રૂપે કુટકાચલના વનમાં વિચરવા લાગ્યા। આ જ સમયે ઝંઝાવાતથી હાલી ઉઠેલા વાંસોના ઘર્ષણને લીધે પ્રબળ દાવાગ્નિ ભભૂકી ઉઠ્યો અને તેણે આખા વનને પોતાની પ્રજ્વલિત જ્વાળાઓમાં લપેટી લઈને ઋષભદેવજી સમેત ભસ્મ કરી દીધું। હે રાજન, જ્યારે કળિયુગમાં અધર્મની વૃદ્ધિ થશે ત્યારે કોંક, વેંક અને કુટક દેશનો મંદમતી રાજા અર્હંત ત્યાંના લોકો પાસેથી ઋષભદેવજીના આશ્રમાતીત એટલે કે ગૃહસ્થિતિ પર આચરણનું વૃત્તાંત સાંભળશે અને પોતે તેનું ગ્રહણ કરશે। તેઓ લોકોના પૂર્વ સંચિત પાપોના ફળરૂપ ભવિતવ્યને વશીભૂત થઈ જશે। તેઓ નિર્ભયપણે પોતાના ધર્મના માર્ગનો પરિત્યાગ કરીને પોતાની બુદ્ધિ મુજબ અયોગ્ય અને પાખંડપૂર્ણ કુમાર્ગનો પ્રચાર કરશે। એનાથી કળિયુગમાં દેવ માયાથી મોહિત થયેલા અનેક અધમ મનુષ્યો શાસ્ત્રવિહિત શૌચ શુદ્ધિ અને આચરણનો ત્યાગ કરી બેસશે। અધર્મ બહુલ કળિયુગના પ્રભાવથી બુદ્ધિહીન થઈ જવાને કારણે તેઓ સ્નાન નહીં કરવું, આચમન નહીં કરવું, અશુદ્ધ રહેવું, વાળ ચૂંટાવી લેવા વગેરે ઈશ્વરનો તિરસ્કાર કરનારા પાખંડી ધર્મોને મન ફાવે તે રીતે અપનાવશે અને ઘણું કરીને વેદો, બ્રાહ્મણો તેમજ ભગવાન યજ્ઞ પુરુષની નિંદા કરવા લાગશે। તેઓ પોતાની આ અવૈદિક સ્વેચ્છાકૃત નવી પ્રવૃત્તિમાં આંધળી પરંપરાથી અંધશ્રદ્ધાથી વિશ્વાસ કરીને મત રહેવાને કારણે પોતે જ ઘોર નરકમાં પડશે। ભગવાન ઋષભદેવનો આ અવતાર રજોગુણથી ભરેલા લોકોને મોક્ષ માર્ગનો બોધ કરાવવા માટે જ થયો હતો। આના ગુણોનું વર્ણન કરતા લોકો આ વાક્યો કહેતા રહે છે, અહો, 7 સમુદ્રોવાળી પૃથ્વીના તમામ દ્વીપો અને દેશોમાં આ ભારતવર્ષ મહાન પુણ્યભૂમિ છે, કારણ કે અહીંના લોકો શ્રીહરિના મંગળમય અવતારોના ચરિત્રોનું ગાન કરે છે। અહો, મહારાજ પ્રિયવ્રતનો વંશ ઘણો જ ઉજ્જવળ અને સુયશપૂર્ણ છે, જેમાં પુરાણ પુરુષ શ્રી આદિનારાયણે ઋષભ અવતાર લઈને મોક્ષની પ્રાપ્તિ કરાવનારા પરમ
પરમહંસીય ધર્મનું આચરણ કર્યું. અહો, અજન્મા ભગવાન ઋષભદેવના માર્ગ પર કોઈ બીજો યોગી મનથી પણ કેવી રીતે ચાલી શકે? કારણ કે યોગીજનો જે યોગ સિદ્ધિઓ માટે લલચાઈને નિરંતર પ્રયત્ન કરતા રહે છે તે આપોઆપ જ પ્રાપ્ત થયેલી હોવા છતાં પણ તેમને અસત એટલે કે મિથ્યા સમજીને તેમણે તેમનો ત્યાગ કરી દીધો હતો. હે રાજન, આ પ્રમાણે સમસ્ત વેદો, લોકો એટલે કે ભુવનો, દેવતાઓ, બ્રાહ્મણો અને ગાયોના પરમ ગુરુ ભગવાન ઋષભદેવનું આ નિર્મળ ચરિત્ર મેં તમને કહી સંભળાવ્યું. આ ચરિત્ર મનુષ્યના સમસ્ત પાપોને હરનારું છે. જે મનુષ્યો આ પરમ મંગલમય પવિત્ર ચરિત્ર નિરંતર એકાગ્ર ચિત્તે શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અથવા સંભળાવે છે તે બંને સાંભળનાર અથવા સંભળાવનારની ભગવાન વાસુદેવમાં અનન્ય ભક્તિ થઈ જાય છે. જાત જાતના પાપોથી ભરેલા સાંસારિક તપોથી અત્યંત તપેલા પોતાના અંતઃકરણને પંડિતજનો આ ભક્તિ સરિતામાં જ નવડાવતા રહે છે. આનાથી તેમને જે પરમ શાંતિ મળે છે તે એટલી આનંદમયી હોય છે કે પછી તે લોકો આની આગળ આપોઆપ જ પ્રાપ્ત થયેલા મોક્ષરૂપી પરમ પુરુષાર્થનો પણ આદર કરતા નથી. ભગવાનના નિજીજન એટલે કે ભગવદીય થઈ જવાથી જ તેમના સઘળા પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પાંડવોના તથા યદુવંશીઓ યાદવોના રક્ષક, ગુરુ, ઇષ્ટદેવ, સુહૃદ અને કુલપતિ હતા. ત્યાં સુધી કે તેઓ ક્યારેક ક્યારેક તો આજ્ઞાંકિત સેવક પણ બની જતા હતા. આ જ પ્રમાણે ભગવાન બીજા ભક્તોના પણ અનેક કાર્યો કરે છે અને તેમને મુક્તિ પણ આપી દે છે. પરંતુ મુક્તિ કરતાં પણ શ્રેષ્ઠ જે ભક્તિ યોગ છે તેને સહેલાઈથી આપતા નથી. નિરંતર વિષય ભોગોની અભિલાષા કરવાને કારણે પોતાના વાસ્તવિક શ્રેય પ્રત્યે દીર્ઘકાળ સુધી બેસુદ્ધ અસાવધ રહેલો લોકોને જેમણે કરુણાવશ નિર્ભય આત્મલોકનો ઉપદેશ આપ્યો અને જેઓ પોતે નિરંતર અનુભવાતા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થવાને લીધે બધા પ્રકારની તૃષ્ણાઓથી મુક્ત હતા, તે ભગવાન ઋષભદેવને નમસ્કાર છે. 5મા સ્કંધ અંતર્ગત ઋષભદેવ અનુચરિતમાંનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત.